પ્રારંભ થયો છે, જેમાં કચ્છનું સફેદ રણ દેશી વિદેશી પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર રહે છે. રણોત્સવ 1 નવેમ્બરથી 20 ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં 13 ડિસેમ્બરે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રણોત્સવનું વિધિવત ઉદ્ઘાટન કરાવશે. દર વર્ષે ધોરડો ખાતે યોજાતા રણોત્સવમાં દેશ વિદેશથી લાખોની સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. સફેદ રણ અને ટેન્ટ સિટીમાં રોકાવાની વ્યવસ્થા કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે 350 થી 400 જેટલા ટેન્ટ ઉભા કરવામાં આવ્યા. સાથે ટેન્ટ સિટીમાં મધ્યમ વર્ગના લોકો લાભ લઈ શકે તે માટે ઇકોનોમી ટેન્ટ પણ ઉભા કરાયા છે. આ વિશે વધુ વાતચીત કરવા વીટીવી સંવાદદાતા અલ્પેશ ગોસ્વામી ફોન લાઈન પર જોડાયા છે. અલ્પેશ, જે રીતે વાત કરવામાં આવે, રણોત્સવની શરૂઆત થઈ ગઈ છે, કેવા તામઝામ સાથે શરૂઆત થઈ, કઈ કઈ પ્રકારની વ્યવસ્થાઓ આ વખતે ખાસ કરવામાં આવી છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો કચ્છના ધોરડો ખાતે દર વર્ષે રણોત્સવનું આયોજન થતું હોય છે. આ વર્ષે પણ રણોત્સવ 2016 આજથી પ્રારંભ થઈ ગયો છે અને આગામી 100 દિવસ સુધી કચ્છના ધોરડો ખાતે રણોત્સવ ચાલવાનો છે. તેના માટે ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા ખાસ 300 થી 400 જેટલા ટેન્ટ સિટી ઉભી કરવામાં આવી છે. તેમાં ખાસ કરીને રજવાડી ટેન્ટ છે તે સૌથી આકર્ષણનું કેન્દ્ર રહેતા હોય છે. સાથે જ આ વખતે ગરીબ લોકો અને મધ્યમ વર્ગના લોકો છે તે પણ સફેદ રણ અને રણોત્સવની મજા માણી શકે તે માટે ખાસ ઇકોનોમી ટેન્ટ ની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ વખતે ચોક્કસથી રણોત્સવ પ્રારંભ થયો છે, પણ પ્રવાસીઓમાં ક્યાંક ને ક્યાંક ચોક્કસથી એક પ્રકારની નારાજગી જોવા મળી રહી છે. ખાસ કરીને કચ્છનું સફેદ રણ છે તે પ્રવાસીઓ માટે સૌથી આકર્ષણનું કેન્દ્ર રહેતું હોય છે અને દેશ વિદેશમાંથી પ્રવાસીઓ સફેદ રણનો નજારો જોવા માટે આવતા હોય છે. પરંતુ આ વખતે રણમાં પાણી ભરાયેલા હોવાને કારણે હજી સુધી આ સફેદ રણ છે તે તૈયાર થઈ શક્યું નથી, જેના જ કારણે કચ્છનું સફેદ રણ જોવા માટે આવતા પ્રવાસીઓને હાલ ચોક્કસથી નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. સાથે જ સ્થાનિક લોકોનું કહેવું છે કે હજુ પણ આગામી 1 મહિના બાદ જ જે દરિયાના પાણી ઓસર્યા બાદ જ કચ્છનું જે સફેદ રણનો નજારો છે તે પ્રવાસીઓને જોવા મળશે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર અલ્પેશ.